હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 300/2025 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3 સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ નિયંત્રણ હેઠળના ખાતાના વડા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરની કચેરી માટે તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 300/2025 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3 સંવર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 8 જગ્યાઓ માટે તારીખ 8/8/2025 રોજ યોજવામાં આવેલ MCQ CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ કુલ 14 ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટેની સંભવિત 11 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી 4/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3 સંવર્ગના પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદી સંબંધિત ઉમેદવારોની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો પ્રમાણપત્રો ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદી સિલેક્ટ લિસ્ટમાં સ્થાન પામેલ 5 ઉમેદવારોની યાદી અનુસાર એ મુજબ છે. ત્યારબાદ વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ 2 ઉમેદવારોની યાદી અનુસાર બી મુજબ છે અને ગેરહાજર રહેલ, ગેરલાયક ઠરેલ તેમજ અસફળ રહેલ ઉમેદવારોની યાદી અનુસાર સી મુજબ છે. તો મિત્રો અનુસાર આપેલું છે. કટ ઓફ માર્ક પણ આપેલા છે. PS ગ્રુપ બી માટે 108.25 માર્ક છે અને PS ગ્રુપ સી માટે 147.25 માર્ક છે. તેમના માર્ક તેમજ તમામ વિગતો આપેલી છે. ત્યારબાદ એનેક્સર બી આપેલું છે અને એનેક્સર સી પણ આપેલું છે. તો તમામ વિગતો આપેલી છે. તો મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.